અંકલેશ્વરમાં રિક્ષા ચોરી કરીને દુબઈ ભાગવાની ફિરાકમાં રહેલા આરોપી મોહમ્મદ સાકિર હનીફભાઈ રાજને પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરીને ચોરાયેલી રિક્ષા પણ રિકવર કરી છે. આ ઘટના ગત 6 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર શહેરના જૈનિક સ્કૂલ પાછળ આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં બની હતી. ફરિયાદીએ પોતાની ભાડાની રિક્ષા નંબર GJ16Z 6304 રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘર પાસે પાર્ક કરી હતી, જે બીજા દિવસે સવારે ગાયબ જણાઈ હતી. ફરિયાદીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો મોહમ્મદ સાકિર હનીફભાઈ રાજ રિક્ષા ચોરી કરીને લઈ જતો જોવા મળ્યો હતો. પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતા તે હાજર મળ્યો ન હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ અમદાવાદથી શારજાહની ફ્લાઇટ બુક કરાવી હતી. તાત્કાલિક સર્વેલન્સની એક ટીમને અમદાવાદ મોકલીને આરોપીની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ આર્થિક રીતે દેવાદાર બની ગયો હતો. તેણે પોતાનું ઘર અને ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી દીધી હતી. ચોરી કરેલી રિક્ષા વેચીને મળેલા પૈસા લઈને તે દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો. પોલીસે તેની પાસેથી ચોરી થયેલી રિક્ષા પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી